નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે નારિયેળ પાણી અમૃત સમાન છે કે ઝેર સમાન છે, એટલે કે નારિયેળ પાણી કેવા લોકોએ પીવું જોઈએ અને કેવા લોકોએ ના પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ અને ક્યારે ના પીવું જોઈએ, એ આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ। ઘણીવાર આપણે જોઈએ તો ઘણા બધા લોકો એવી ભૂલો કરતા હોય છે કે સવારે ઉઠીને તરત ઘણા લોકો ચાલવા જતા હોય છે વોકિંગમાં, તો એ નારિયેળ પાણી પીતા હોય છે। તો નારિયેળ પાણી એ પચવામાં ખૂબ ભારે છે, એટલે સવારે ઉઠીને તરત ક્યારે નારિયેળ પાણી પીવું જોઈએ નહીં। નંબર 2, જે લોકો બીમાર હોય એ લોકોએ તો સવારે ઉઠીને નારિયેળ પાણી ક્યારેય પીવું જોઈએ નહીં, કારણ કે આપણે બીમાર હોઈએ એટલે આપણી ઇમ્યુનિટી ડાઉન હોય, શરીરમાં વીકનેસ હોય, આપણી જઠરાગ્નિ મંદ પડી હોય, અને એવા સમયે જો આપણે સવારે ઉઠીને તરત નારિયેળ પાણી પીએ તો પેટમાં અપચો થવો, પેટમાં ગેસ થવો, પેટ ભારે ભારે લાગવું, પેટ ફૂલી જવું, આવી સમસ્યા થઈ શકે છે, કારણ કે એ પચવામાં ભારે છે। તો ક્યારે પીવું જોઈએ? તો નારિયેળનું પાણી પીવું હોય તો સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો જે સમય છે એ અતિ ઉત્તમ છે। સવારે 10 વાગ્યા પછી તમે નારિયેળ પાણી પી શકો છો, એ પણ ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે। એક ગ્લાસ પાણી પીતા 5 મિનિટ જેટલો સમય લાગવો જોઈએ। ઘણા લોકો 20 કે 25 સેકન્ડમાં એક ગ્લાસ ભરીને નારિયેળ પાણી પી જાય છે, તો એ રીતે પીવાનું નથી। નારિયેળ પાણી મોઢાની અંદર ફેરવીને જો પીવામાં આવે તો મોઢામાંથી જે લાળ ઉત્પન્ન થાય છે, લાળ પાણીની સાથે ભળશે તો પાણી ખૂબ ઝડપથી પાચન થશે, કારણ કે નારિયેળનું પાણી છે પચવામાં ભારે છે। અને રાત્રે ઘણા બધા લોકો નારિયેળ પાણી પીતા હોય છે, ચાલવા જતા હોય છે, જમ્યા પછી રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે, તો રાત્રે ક્યારેય નારિયેળ પાણી પીવું જોઈએ નહીં, કારણ કે એ પચવામાં ખૂબ ભારે છે। તો નારિયેળ પાણી રાત્રે તમે પીશો જમ્યા પછી, જે લોકોને મંદાગ્નિ છે, એટલે કે જે લોકોને વારંવાર ગેસ કે એસિડિટી થઈ જાય છે, કે જે લોકોને અગ્નિ મંદ છે, જે લોકોને પાચન જલ્દી થતું નથી, એવા લોકોને તો પેટ ભારે ભારે લાગશે, પેટ ફૂલી જવું, પેટમાં ગેસ થવો, અપચો થવો, અજીર્ણ થવું, એવું થઈ શકે છે। એટલે મંદાગ્નિ હોય, મંદ અગ્નિ હોય, તમે બીમાર હોય તો પણ આપણે રાત્રે નારિયેળનું પાણી પીવું જોઈએ નહીં। તો આપણે પ્રકૃતિના કેટલાક નિયમો છે, કુદરતના જે નિયમો છે, આ બોડીના શરીરના જે નિયમો છે, એ પ્રકૃતિના નિયમોનું જો આપણે પાલન કરીશું તો જે નારિયેળ પાણી પીવાથી આપણા બોડીમાં જે ફાયદા થાય છે એનો પૂરેપૂરો લાભ મળી શકશે, અને એનાથી નુકસાન થવાની જે શક્યતા છે, સંભાવના છે, એનાથી આપણે બચી શકીશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।